નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 1 કે જેનું નામ છે એમ આઈ લોસ્ટ, કે જે સત્ર 2 ની અંદર આવે છે, તેના એક્ટિવિટી 4 અને 5 વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ એક્ટિવિટી 4 અને 5, પાઠ પહેલો. એક્ટિવિટી 4, સ્ટડી ધ સિમ્બોલ. આપેલા સિમ્બોલ છે તેનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો અહીં આપેલા સિમ્બોલ છે તે જોઈએ, તો જે આપણને રસ્તા ઉપર ચાલતી વખતે મદદરૂપ થાય તેવા સિમ્બોલ છે. તો ચાલો જોઈએ. પહેલું, ઇટ્સ સ્ટ્રેટ અહેડ, તે સીધું આગળ છે. ત્યાર પછી બીજું છે ગો સ્ટ્રેટ અહેડ અન્ટિલ યુ કમ, તમે આવો ત્યાં સુધી સીધા જ આગળ વધો. ત્યાર પછી ટર્ન લેફ્ટ એટલે કે ડાબી બાજુ વળો, ટર્ન રાઇટ એટલે જમણી બાજુ વળો. ત્યાર પછી ગો પાસ્ટ ધ પાર્ક, પાર્કની બહાર જાઓ અથવા આગળ જાઓ. ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ, તમારી ડાબી બાજુએ પ્રથમ અથવા બીજું વળાંક લો. ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓન યોર રાઇટ, તમારી ડાબી અથવા જમણી તરફ પ્રથમ અથવા બીજો વળાંક, તમારી જમણી તરફ પ્રથમ અથવા બીજો વળાંક લો. ઇટ્સ ઓન ધ રાઇટ, તે જમણી બાજુએ છે. ઇટ્સ ઓન ધ લેફ્ટ, તે ડાબી બાજુ છે. અને ત્યાર પછી ગો અક્રોસ ધ ક્રોસ રોડ, રસ્તો પસાર કરીને આગળ વધો. ત્યાર પછી આગળ જઈએ તો સ્ટડી ધ મેપ ઓન પેજ નંબર 2 એન્ડ ડ્રો એપ્રોપ્રિએટ સિમ્બોલ્સ ઇન ધ સર્કલ. હવે આગળ આપણે જે 2 નંબર એક્ટિવિટી 2 અથવા તો પેજ નંબર 2 ની અંદર જે નકશો હતો તે નકશો જોઈ અને તે પ્રમાણે આપણે અહીં વર્તુળની અંદર સિમ્બોલ દોરવાના છે. તો ચાલો દોરીએ. પહેલામાં ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક, પોસ્ટ ઓફિસથી બેંક સુધી, તો આ પ્રકારનો સિમ્બોલ થશે. ત્યાર પછી ફ્રોમ થિયેટર ટુ સ્કૂલ, થિયેટરથી શાળા સુધી. ટર્ન લેફ્ટ ટુ ગાંધી રોડ, તો ગાંધી રોડથી ડાબે તરફ વળો. ત્યાર પછી ધ હોસ્પિટલ ઇઝ ઓન યોર રાઇટ, હોસ્પિટલ તમારી જમણી બાજુએ છે. પાંચમું, ગો પાસ્ટ ધ બેંક, બેંકથી આગળ જાઓ. ટેક ધ ફર્સ્ટ ટર્નિંગ ઓન ધ રાઇટ, તો જમણી તરફ પ્રથમ વળાંક લો. સાતમું, ગો અલોંગ ધીસ રોડ અન્ટિલ યુ કમ ટુ ધ ટ્રાફિક લાઇટ, જ્યાં સુધી તમે ટ્રાફિક લાઇટ પર ન આવો ત્યાં સુધી આ રસ્તા ઉપર જાઓ. ટર્ન રાઇટ એટ ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ પર જમણી તરફ વળો. તો આ પ્રકારે આપણે નકશાના સિમ્બોલ છે તે દોરવાના છે, તે દોરેલા છે. ચાલો ત્યાર પછી આગળની એક્ટિવિટી 5 જોઈએ. ત્યાર પછી એક્ટિવિટી 5A, જેમાં રીડ ધ ડિટેલ અબાઉટ ગીર નેશનલ પાર્ક. તો અહીં આપણને ગીર નેશનલ પાર્ક વિશે કેટલીક જાણવાલાયક માહિતી છે તે આપવામાં આવી છે. તો ચાલો આપણે તેના વિશે વાંચીએ. જેમાં ગીર નેશનલ પાર્ક ગુજરાત. પ્લેસ તો સાસણગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. એટલે કે સ્થળ કઈ જગ્યાએ આવ્યું, તો કે સાસણગીર, જુનાગઢ જિલ્લો અને ગુજરાતની અંદર. એરિયા તો 1412 કિલોમીટર. એસ્ટાબ્લિશ્ડ ક્યારે સ્થાપના થઈ, તો 1965માં. બેસ્ટ સિઝન, જો તમારે મુલાકાત લેવી હોય તો ક્યારે જઈ શકો, તો મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટ સીઇંગ
સાઇટિંગ ધ લાઇન, એટલે કે ઓક્ટોબર મહિનાની મધ્યમાં, જૂન મહિનાની મધ્યમાં, નવેમ્બર અને ફેબ્રુઆરી આ સમય છે તે સાઇટ સીઇંગ સિંહ દર્શન માટે શ્રેષ્ઠ ગણાય છે. નિયરેસ્ટ ટાઉન તો નજીકનું શહેર છે તે વેરાવળ, કે જે ત્યાંથી 42 કિલોમીટર થાય છે. મેઇન એટ્રેક્શન ખાસ આકર્ષણ શું છે તો તે છે એશિયાટિક લાયન, એટલે કે એશિયાઈ સિંહ છે તે તેનું ખાસ આકર્ષણ છે. લોકેશન કઈ જગ્યાએ આવ્યું તો ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિમી ટુ ધ સાઉથ ઇસ્ટ ઓફ જુનાગઢ એન્ડ 60 કિમી ટુ સાઉથ વેસ્ટ ઓફ અમરેલી ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત. તો તેનું લોકેશન તો ગીર નેશનલ પાર્ક છે તે દક્ષિણ પૂર્વમાં જુનાગઢથી 65 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં, જ્યારે સાઉથ વેસ્ટ એટલે કે દક્ષિણ પશ્ચિમમાં અમરેલીથી 60 કિલોમીટર ભારતના ગુજરાત રાજ્યની અંદર આવેલું છે. તેની અંદર આવેલા નેસ જેમાં હરિપુર, સાજિયા, જામભૂતલા, વણિયાવાવ, દડકલી, ટીમ્બરા અને બાબરિયા આટલા નેસ તેની અંદર આવેલા છે. ત્યાર પછી રિવર્સ એટલે કે નદીઓ જેમાં હિરણ, શેત્રુંજી, ધાતરજી, શિંગોડા, મછુંદરી, ગોદાવરી એન્ડ રાવત નદીઓ તેની અંદર આવેલી છે. ત્યાર પછી ટેમ્પલ્સ એટલે કે મંદિર, તો તેમાં આવશે તુલસીશ્યામ, કનકાઈ, બાણેજ અને કમલેશ્વરના મંદિરો તેની અંદર આવેલા છે. ત્યાર પછી વાઇલ્ડ એનિમલ, તો ત્યાં કયા કયા પ્રકારના જંગલી પ્રાણીઓ જોવા મળે છે તો 38 સ્પેસીસ ઓફ મમલ્સ, અરાઉન્ડ 300 સ્પેસીસ ઓફ બર્ડ્સ, 37 સ્પાઇસીસ ઓફ રેપ્ટાઇલ્સ એન્ડ મોર ધેન 200 સ્પાઇસીસ ઓફ ઇન્સેક્ટ્સ, એટલે કે તેની અંદર આપણને જુદી જુદી 38 પ્રજાતિઓ છે તેના પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, ત્યાર પછી પક્ષીઓની લગભગ 300 પ્રજાતિઓ, સરીસૃપોની 37 પ્રજાતિઓ અને જંતુઓની લગભગ 2000 થી વધુ પ્રજાતિઓ જોવા મળશે. ટાઈમિંગ કેટલો તો મોર્નિંગ 7 AM to 11 hours, આફ્ટરનૂન 15 to 17 hours, એટલે કે સવારે 7 થી 11 અને આફ્ટરનૂનમાં બપોરે 3 થી 5. ગવર્નિંગ બોડી સંચાલક મંડળ તો છે તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત, ગુજરાતનું વન વિભાગ, અને તેની ઓફિશિયલ વેબસાઇટ છે www.girnarnationalpark.com. જય જય ગરવી ગુજરાત. ચાલો, તો આપણને આ ગુજરાત વિશેની માહિતી હતી. હવે તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબો આપવાના છે. તો ચાલો જોઈએ પ્રશ્ન. હાઉ મેની રિવર્સ આર ઇન ધ ગીર જંગલ, નેમ ધેમ, કે ગીરના જંગલની અંદર કેટલી નદીઓ છે અને તેના નામ આપો. તો ધેર આર 7 રિવર્સ ઇન ધ ગીર જંગલ. ધે આર હિરણ, શેત્રુંજી, ધાતરડી, સિંગોડા, મછુંદરી, ગોદાવરી એન્ડ રાવલ. તો ગીર નદીઓ જંગલની અંદર 7 નદીઓ આવેલી છે, જેમાં હિરણ, શેત્રુંજી, ધાતરડી, સિંગોડા, મછુંદરી અને ગોદાવરી અને રાવલ નદીનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું મુખ્ય આકર્ષણ કયું છે તો ધ એશિયાટિક લાયન્સ આર ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક, એટલે કે એશિયાઈ સિંહો એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું મુખ્ય આકર્ષણ છે. ત્યાર પછી ત્રીજું, વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સત્તાવાર વેબસાઇટ કઈ છે તો ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ www.girnationalpark.com. ત્યાર પછી વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ, એટલે કે સિંહોને જોવા માટેનો શ્રેષ્ઠ સમય કયો છે તો ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ ઇઝ મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી. સિંહોને જોવા માટેનો શ્રેષ્ઠ સમય મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી છે. ત્યાર પછી બીની અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પૂરો, જેમાં પહેલું ખાલી જગ્યા સ્પાઇસીસ ઓફ રેપ્ટાઇલ્સ, એટલે કે સરીસૃપની કેટલી પ્રજાતિઓ તો કે 37 એટલે કે 37 પ્રજાતિઓ જોવા મળે છે. બી 2000 સ્પેસીસ ઓફ ઇન્સેક્ટ, જંતુઓની 2000 પ્રજાતિઓ. વેરાવલ ટાઉન ઇઝ
42 કિલોમીટર ફાર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક. વેરાવલ નગર ગીર રાષ્ટ્રીય ઉદ્યાનથી 42 કિમી દૂર છે. ત્યાર પછી ડી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ગવર્નિંગ બોડી ઓફ ધ ગીર નેશનલ પાર્ક. એટલે કે ગુજરાતનું વન વિભાગ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું સંચાલન કરે છે. ત્યાર પછી રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડ્રો ધ રૂટ્સ ઇન ધ મેપ. એટલે કે આપેલી સૂચનાઓ છે તે વાંચો અને તે પ્રમાણે નકશો દોરો. તો જુઓ, અહીં ગીર નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે તેનો નકશો આપણને આપવામાં આવ્યો છે. ચાલો, સૂચનાઓને આધારે આપણે નકશો છે તે બનાવવાનો છે. તો ચાલો આપણે સૂચનાઓ જોઈએ કે કઈ રીતે તમારે ગીર નેશનલ પાર્ક જો પહોંચવું હોય તો ક્યાંથી ક્યાં જશો, કેવી રીતે જશો. તો ચાલો જોઈએ. પેલું, યુ આર એટ ધ ધારી, go to Talala, don't use the railway, visit Tulsishyam and Banej on the way, draw this route in blank. એટલે કે તમે ધારીમાં છો ત્યાંથી તાલાળા જાઓ, રેલવેનો ઉપયોગ કરશો નહીં, રસ્તામાં તુલસીશ્યામ અને બાણેજની મુલાકાત લો અને આ માર્ગને કાળા રંગથી દર્શાવો. ત્યાર પછી બીજું છે, યુ આર એટ વિસાવદર, plan a short route for all the following places, draw this route in blue. તમે વિસાવદર ખાતે છો અને નીચેના તમામ સ્થળો માટે ટૂંકા માર્ગની યોજના બનાવો અને આ માર્ગને વાદળી રંગથી દોરો. તેના માટે તમારે ક્યાં ક્યાં જવાનું છે? તો દેવળિયા લાયન નેશનલ પાર્ક, કમલેશ્વર ડેમ, સિંગોડા ડેમ, શ્રી કનકાઈ માતા મંદિર, સાડોરી, બાણેજ, ધારી, તુલસીશ્યામ, હિરણ ડેમ અને ઢોકડવા. આટલા સ્થળોએ તમારે જવાનું છે, તેનો રસ્તામાં નકશામાં બતાવો. ત્યાર પછી ત્રીજું, યુ આર એટ તુલસીશ્યામ, પ્લાન અ રૂટ ટુ કમલેશ્વર ડેમ. ઓન ધ રૂટ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ કોડીનાર ડેમ. ધીસ ઇઝ રેઇની સિઝન, વિઝિટ જમઝીર ફોલ. તો તમે તુલસીશ્યામ ખાતે છો, કમલેશ્વર ડેમના માર્ગની યોજના બનાવો, રૂટ પર કોડીનાર ડેમના કેટલાક ફોટોગ્રાફ્સ લો, આ વરસાદની મોસમ છે અને જમજીર ધોધની મુલાકાત પણ લો. તો આ પ્રકારે તમે મુલાકાત લઈ અને તેનો નકશો છે તે તમારે અલગ અલગ રંગોથી બનાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક્ટિવિટી 4 અને 5 છે તેનો વિડીયો પૂરો કરીએ છીએ. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.